પરમભાઈ ચાલો આજે તો આપણે સલૂન પર જમવાનું છે. બહાર બહુ તડકો છે ને એટલે ઘરે નથી જવાનું, અહીં જમી લેવાનું છે ને. બહુ ભૂખ લાગી હતી, સ્કૂલેથી આવ્યા, પરોઠી વાળી જવાલો બસ. દાણાનું શાક છે. શેનું શાક લાવ્યા છો તમે? દાણાનું શાક લેવા છે. આજે તો અમારે દાણાનું શાક છે. તને દાણાનું શાક બહુ ભાવે પરમ? એવું છે. આજે તને શું આપ્યું તું ટીચરે જમવાનું? શું આપ્યું તું તને આજે જમવાનું? દાળ ભાત આપ્યા હતા? પરોઠી વાળ તો પરોઠી વાળીને ડીશ રોટલી આપી હતી. પછી હા દૂધ આપ્યું તું. શાક શેનું આપ્યું તું? શાક તો આપ્યું જ હોય ને. રોટલી થોડી ખાલી આપી હોય. મેં શાક રોટલી નહોતું આપ્યું. રોટલી શાક આપ્યું હતું ને. લે તો પરોઠી તો વાળી છે. મારું ટિફિન એ ખોલો ચાલો. ઠંડી ઠંડી છાશ. આજે તને દૂધ આપ્યું તું? પછી એકડા આવડ્યા કે નો આવડ્યા? નો આવડ્યા તો ખાલી તું રમવા જ જાશો એવું છે. તો આજે તો આપણે બંને ઘરેથી ચોળીનું શાક આવ્યું છે. આજે મેનુ એક સરખું થઈ ગયું, એકબીજાનું શાક ખવાશે નહીં. ઓલી મજા આવે કા અલગ અલગ ખાવાનું. તો હાલો ભગવાનને પ્રાર્થના કરીને જમવાનું છે. ચાલો પરમ પરોઠી વાળી જા. પરોઠી વાળો પ્રાર્થના કરો. એમ નહીં ખાવાનું ડાયરેક્ટ. ભગવાનને પહેલા બોલાવાના જમવા, પછી ખાવાનું. એમ બોલવાનું સાથે જમીએ, સાથે કરીએ. ઈ લાસ્ટમાં બોલવાનું ઓમ શાંતિ શાંતિ વાળું. પહેલા આપણે ભગવાનને પ્રાર્થના કરવાની. હે જે વાલા, અમારી સાથે તમે પણ ભોજન કરવા આવો. બોલો, તમે પણ જમવા આવો. બોલાવો ભગવાનને જમવા. માસી એ બનાવ્યું, મમ્મી એ બનાવ્યું ચોળીનું જ શાક. કેટલી વાર કહેવાનું પરોઠી વાળીને બેસવાનું? ખબર નથી પડતી? કાંડો થઈ ગયો છો? અલે પરમ તને ચોળીનું શાક બહુ ભાવે. જો મમ્મીએ ચોળીનું શાક બનાવ્યું છે અને મેં ચોળીનું શાક બનાવ્યું છે. આજે તો એક સરખું મેનુ થઈ ગયું આપણે. રોજ આપણે અલગ અલગ શાક હોય ને એકબીજાનું ખાવાનું. મજા આવે કા? છાશ પીવી છે તારે? હાલો છાશ આપણે ઠંડી ઠંડી છાશ ખોલવી. આજે તો બહાર બહુ તડકો હતો ને એટલે આપણે પાર્લરે જ જમવાનું છે. તું તો આજે સ્કૂલે જમીને આવ્યો તોય બહુ ભૂખ લાગી હતી.